નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં. વિદ્યાર્થી મિત્રો, આજને આપણા લેક્ચરમાં સરસ મજાની રીતે WH વર્ડ્સ, હા ભાઈ WH વર્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને WH વર્ડ્સમાં મતલબ WH વાળી જે ફેમિલી છે એમાં ઘણી બધી તકલીફ પડતી હોય ભાઈ. આજ પછી આ વિડીયો જોઈ લેશો, આ લેક્ચર જોઈ લેશો પછી તમને કન્ફ્યુઝન દૂર ભાઈ. WH જ્યારે મતલબ શબ્દ છે આ ક્યારે યુઝ કરો, કેવી રીતે યુઝ કરો, સરસ મજાની રીતે ભાઈ ટ્રીક છે, સમજી લ્યો. WH વર્ડ સમજી લ્યો એટલે તમને અંગ્રેજી એકદમ આસાન બની જશે ભાઈ, એકદમ આસાન બની જશે. સરસ મજાની અંગ્રેજીમાં પ્રશ્ન પછી આ WH જે છે ફેમિલી છે એ મતલબ પ્રશ્ન પૂછવાના મતલબ એના માટે યુઝ થાય છે. આ શીખી લો એટલે તમને ગમે એની સાથે તમે પ્રશ્ન પૂછી શકો ભાઈ સરસ મજાની રીતે. તો આપણે આ સરસ મજાની રીતે જોવાનું હે આ વિડીયોને તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા જ નહીં ભાઈ. WH હમણાં જો તમને ચપટી વગાડતા WH વાળા ક્વેશ્ચન આન્સર મતલબ બોલતા તમને કરી દઉં. એ પહેલા સરસ મજાની સરપ્રાઈઝ છે તમારા માટે. આગળ તમને કીધેલું છે કે આપણે જે સિરીઝ ચાલુ કરવાની છે, આપણે જે આપણી આ ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ નામની, જેમાં વોકેબ્યુલરીની સિરીઝ ચાલુ કરવાની છે. ફાઇનલી ક્યારથી થાય એ તમને સરસ મજાની રીતે કહ્યું. વિદ્યાર્થી મિત્રો, જે આપણી આ ઇંગ્લિશની જે વોકેબ્યુલરી સિરીઝ છે ભાઈ 27 ઓગસ્ટ 2025 થી શરૂ થવા જઈ રહી છે. જ્યારે ગણપતિ બાપા આવશે 27 તારીખે ગણપતિ બાપા આવવાના ત્યારે જ આપણી આ વોકેબ્યુલરીની સિરીઝ ચાલુ કરવાની છે. આપણે સરસ મજાની રીતે આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ નામની જે છે આપણી આ ચેનલ, એના ઉપરથી આ વોકેબ્યુલરીની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. દરરોજ સાંજે 6 વાગે ભાઈ લેક્ચર આવશે. ક્યારે આવશે? દરરોજ સાંજે 6 વાગે લેક્ચર આવશે વોકેબ્યુલરીનો. એ સરસ મજાની વોકેબ્યુલરી આવશે, સરસ મજાનું સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, એનો મતલબ સરસ મજાનો ફોટો પણ હશે, એનો વાક્ય પણ હશે સરસ મજાની રીતે, એટલે તમને વધારે આઈડિયા આવશે. એક અલગ જ ટાઈપની વોકેબ્યુલરીની સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ ઇન્ફોર્મેશન તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને ભાઈ 27 તારીખથી 27 ઓગસ્ટ 2025 થી મતલબ આ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. સરસ મજાની વોકેબ્યુલરી સિરીઝ ચાલુ કરવાના છે તો જોડાઈ જાજો ભાઈ, સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ આપણે આપણા WH ફેમિલી તરફ. WH ફેમિલી તરફ સરસ મજાની રીતે આપણે આગળ વધવાનું છે. તો આપણે આગળ વધીએ ભાઈ સરસ મજાની રીતે. હવે WH ફેમિલી છે ભાઈ, WH ફેમિલી છે આટલી નથી પણ મોસ્ટ ઓફ યુઝ થતી આ WH ફેમિલી છે. હવે કેમ આને WH ફેમિલી નામ આપ્યું WH? કારણ કે જે આ બધા શબ્દો છે એની શરૂઆત કાં તો W થી થતી હશે અને કાં તો H થી થતી હશે. જો who છે, what, where, when, why, whom, how, how often, which, whose, how. તો મતલબ આને એટલા માટે નામ આપવામાં આવ્યું કે એ શબ્દની શરૂઆત કાં તો W થી થાય કાં તો H લેટર થી થાય, એટલા માટે આને WH ફેમિલી કીધું. ઘણા બધા શબ્દો છે એટલે ફેમિલી કીધું, WH ફેમિલી. હવે ઘણા બધા મતલબ આ WH ફેમિલીને એક જ વાક્ય રચના પ્રમાણે શીખવાડતા હોય, પણ હું તમને છે ને આ જે WH ફેમિલી છે ને 3 વાક્ય રચના શીખવાડીશ. અલગ અલગ 3 ટાઈપની વાક્ય રચના હશે ને એ શીખવાડીશ સરસ મજાની રીતે, એટલે તમને બહુ મજા આવશે. હવે આ જે આટલી ફેમિલી છે, આખી ફેમિલી છે, આખું મતલબ કુટુંબ છે. શું છે? કુટુંબ. કુટુંબ છે. શું છે? કુટુંબ. આ કુટુંબ છે, આખું કુટુંબ, આખી ફેમિલી. એમાં થયું કેવું ખબર હે? એક સમયની માલિપા આખું કુટુંબ હતું, સરસ મજાની રીતે રહેતું હતું. પણ એક સમય એવો આવ્યો ભાઈ, આ કુટુંબમાં એક સમય એવો આવ્યો કે ધીંગાણું જામ્યું, બાજવાનું થઈ ગયું હતું ભાઈ. સરસ મજાની રીતે બાજવાનું થયું, બહુ બાકાજીકી બોલી ભાઈ. તો આ જે ફેમિલી આખી મેમ્બર છે એના છૂટા મતલબ થઈ ગયું ભાઈ, કઈક એવા ઇસ્યુ આવ્યા એના લીધે આ ફેમિલી છૂટી પડી ગઈ ભાઈ. આ ફેમિલીના 3 કટકા થઈ ગયા, અલગ અલગ 3 ડિવાઈડ થઈ ગયા ભાઈ આ ફેમિલીમાં. તો કે અલગ અલગ ડિવાઈડ ક્યાં થયા? તો કે આ જે પેલું છે ને આ એકલો હતો ભાઈ, આ એકલો જ થઈ ગયું કે મારે કોઈ જોડે નથી રહેવું ભાઈ, બાજવાનું થઈ ગયું બહુ મોટા પાયે કે મારે કોઈની જોડે નથી રહેવું. પેલા બધા એક સાથે જ રહેતા હતા પણ કે હવે મારે કોઈની જોડે નથી રહેવું, હું એકલો રહીશ. એટલે ભાઈ એકલો થઈ ગયો, એકલો હું એકલો. તો એકલો થઈ ગયો. હવે અહીંયાથી લઈને આ વોટ થી લઈને અહીંયા સુધી ભાઈ એક ફેમિલીમાં રહી, અમારે ભાઈ અમારા સાથે જ રહેવું હોય, અમને બહુ બધાને કઈ વાંધો નથી. અમને બધાને કઈ વાંધો નથી, અમારા આટલા જણા હે
એને કઈ વાંધો નથી, એટલે આટલા એક સાથે રહે ભાઈ, હે આટલા એક સાથે રહે, અને આ 4 ભાઈ અલગ જ છે, હાવ અલગ જ છે. કે અમારે તો ભાઈ તમારી જો આની જોડે નથી રહેવું અને તમારી જોડે નથી રહેવું, અમારે તો અલગ જ રહેવું છે ભાઈ, અમારે 4 ને તો અલગ જ રહેવું છે. તો ભાઈ આ અલગ રહી ગયા. એટલા માટે ભાઈ પેલી આ 3 મતલબ આના ભાગલા પડી ગયા. પેલા એક સહકુટુંબ હતું, સહકુટુંબ માંથી બાજવાનું થયું તો 3 અલગ અલગ ડિવાઈડ થઈ ગયા ભાઈ. આ કે હું એકલો રહીશ, એમ કે આટલા અમે સાથે રહ્યું, અમને કઈ વાંધો નથી. કે આવડા કે અમને તની હારે વાંધો હોય અને તારી હારે વાંધો, એટલે અમે 4 અલગ રહેવું. તો અલગ અલગ ડિવાઈડ પડી ગયા. મતલબ ડિવાઈડ એટલા માટે પડ્યા કે આની વાક્ય રચના અલગ છે, આનું અલગ પ્રકારનું સેન્ટેન્સ બનશે, આનું અલગ પ્રકારનું સેન્ટેન્સ બનશે, અને આનું પણ અલગ પ્રકારની સેન્ટેન્સ બનશે, અલગ અલગ પ્રકારની વાક્ય રચના. એટલા માટે આના ભાગ પડ્યા ભાઈ સરસ મજાની રીતે. એ બાજવાનું થયું એટલે અહીંયા ભાગ પડ્યા ભાઈ, એટલે અહીંયા ભાગ પડ્યા, એટલે આપણે આને અલગ અલગ રીતે ભણીએ છીએ. એક ક્વેશ્ચન હું તમને કહું સરસ મજાની રીતે, ઈઝી હાવ ક્વેશ્ચન છે. હે WH હવે લગાડવું ક્યાં? જો આને ખાલી આને નામ આ બગડો છે ને એને નામ આપી દો WH, આને હું આપી દો WH, આને નામ આપી દો, આને આપી દો WH સ્ટાર. હે આપણે યાદ રહે એટલા માટે આને ખાલી WH, આને WH સ્ટાર, અને હજી એકડો છે રાજા, હે રાજા, એને ખાલી વુ આપી દો. હું આપી દો વુ. આ એકલો છે, હું હે રાજા. હે હું તો એકલો રહું, મારે કોઈની હારે ફાવે નહીં, હું મારા કુટુંબ મારો એકલો હારે હું રહીશ. મતલબ આને WH આપી દો, આમને WH સ્ટાર આપી દો, ને આને ખાલી વુ આપી દો. સરસ મજાની રીતે. હવે હું તમને જ્યારે આપણે સાદો વર્તમાન કાળ ભણી, એની જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના ભણી સરસ મજાની રીતે, તો એની વાક્ય રચના શું હોય? સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના શું હોય? તો કે આપણે એમ કે ડુ ડઝ. હે ધ્યાનથી સાંભળજો. પહેલા આપણે આ ભણશું, પછી આ ભણશું, પછી આ ભણશું. પહેલા WH, પછી WH સ્ટાર, અને પછી વુ વાળી પણ. ઈ પહેલા આ ભણી, પહેલા ખાલી સાદા વર્તમાન કાળની નોર્મલ જે વાક્ય રચના હતી, પ્રશ્નાર્થ વાક્ય રચના, ઈ તમને કહું શું હતી. તો કે ડુ ડઝ. શું હતું? ડુ ડઝ. ઈ બાજુમાં સબ્જેક્ટ, બાજુમાં V1, પછી ઓબ્જેક્ટ, ને પછી અધર વર્ડ, અને પછી ક્વેશ્ચન માર્ક હતું ભાઈ. એ આટલું હતું. હવે એક ગુજરાતી સેન્ટેન્સ લ્યો. શું તમે વાંચો છો? આપણે એમ કહ્યું શું તમે વાંચો છો? શું તમે વાંચો છો એનું અંગ્રેજી શું થાય? ડુ યુ રીડ. શું થાય? ડુ યુ રીડ. શું થાય? ડુ યુ રીડ. શું તમે વાંચો છો તો ડુ યુ રીડ. હવે આ રહ્યું, આનો આપણે ઉપયોગ કરવાનો કાંઈ કરવાનું નથી. આની વાક્ય રચના કેવી બનશે ખબર? આ WH વાળીની વાક્ય રચના શું બનશે? કાંઈ નહીં. આ જે વાક્ય રચના છે એની આગળ ખાલી WH જે શબ્દ એ લગાડી દો. WH શબ્દ લગાડી દો એટલે પૂરું થઈ જાય ભાઈ, પૂરું થઈ જાય. સમજી લો ભાઈ, સમજી લો. ખાલી WH પછી ડુ. આ નોર્મલ સેન્ટેન્સ હતું. હું ડુ ડઝ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ, ને ક્વેશ્ચન માર્ક. એ નોર્મલ વાક્ય રચના. ઈ વાક્ય રચનાની આગળ ખાલી WH વાળો લગાવી દો એટલે આ બધાને તમે શબ્દ બનાવી શકો. આની અલગ બનશે હમણાં કહું, આની અલગ બનશે એ હમણાં કહું. ખાલી WH વાળો શબ્દ લગાડી દો તો સેન્ટેન્સ ભાઈ બદલી જાય. શું બદલી જાય? તમે શું વાંચો છો? એ શું આવ્યું? એ શું આવ્યું? હે પ્રશ્ન, તમે શું વાંચો છો? તમે શું ખાઓ છો? તમે શું પીવો છો? તો એ પૂછવા માટે WH ફેમિલીનો યુઝ થાય ભાઈ. તમે શું વાંચો છો? હે તમે શું વાંચો છો? શું એટલે શું થાય? વોટ. તો શરૂઆત ક્યાંથી કરવાની? વોટ થી કરવાની. હે વોટ. બાકી તો પાછું એમના માં હતું એમાં વોટ ડુ યુ રીડ. હે પાછું તો ઓલામાં હતું ડુ યુ રીડ તો હતું ને. ડુ યુ રીડ. વોટ ડુ યુ રીડ. તમે શું વાંચો છો? તમે શું ખાવ છો? તો વોટ ડુ યુ ઈટ. તમે શું પીવો છો? તો વોટ ડુ યુ ડ્રિંક. આવી રીતના થશે ભાઈ. આ એક સરસ મજાની પેલા એક નોર્મલ આ વાક્ય રચના હતી, એની આગળ લગાડ્યો WH એટલે આ બની ગઈ 2 નંબરની WH. હવે WH સ્ટાર વાળી જોઈએ. WH સ્ટાર વાળી સરસ મજાની હે. શું હે કે ભાઈ ડિફરન્ટ પ્રકારની વાક્ય રચના છે. શું છે? ડિફરન્ટ પ્રકારની વાક્ય. WH શબ્દની બાજુમાં ડાયરેક્ટ શું આવી જશે? ઓબ્જેક્ટ આવી જશે. શું આવી જશે? ઓબ્જેક્ટ. WH ની બાજુમાં ડાયરેક્ટ શું આવી જશે? ઓબ્જેક્ટ. ધ્યાનથી સાંભળજો. WH પછી શું આવશે? ઓબ્જેક્ટ. પાછી બધું એનું જ રહેવાનું. ડુ ડઝ. પછી શું આવશે? તો કે સબ્જેક્ટ, પછી V1, પછી ઓબ્જેક્ટ નું આવે કારણ કે ઓબ્જેક્ટ તો આવી ગયું, પછી અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. તો આ બની ગઈ કેની? તો કે WH સ્ટાર ની. આ એક નંબર WH, આ 2 નંબર WH સ્ટાર. WH સ્ટાર ની બાજુમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે તમને ક્વેશ્ચન થાય કેવા પ્રકારના સેન્ટેન્સ બને? તો કે આજે આ બધું છે, આ તો તમને ગુજરાતી તો બધું ખબર જ છે. હવે આના ક્વેશ્ચન કેમ બનાવો? તો કે તમે
કઈ કાર ખરીદો છો, આપણે એવું બોલો, તમે કઈ કાર ખરીદો છો, 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 જો કઈ આવ્યું ભાઈ, જો અહીંયા કઈ આવ્યું, કઈ કયું કયું કયું, તો which car ડાયરેક્ટ આવી જશે, which car, હે આમ આવે છે which car ડાયરેક્ટ આવી જશે, which car, પછી હું do you buy, which car do you buy, ધ્યાનથી સાંભળજો, આવી રીતના આ કરેક્ટ સેન્ટેન્સ બનશે, which car do you buy. હવે જો ઘણા કેવી રીતના બનાવે, આ વાક્ય રચના પ્રમાણે તમે બનાવવા જશો ભાઈ, જો ધ્યાનથી સાંભળજો, તમે કઈ કાર ખરીદ્યો છો, આ વાક્ય રચના પ્રમાણે બનશો તો સેન્ટેન્સ ખોટું પડશે, જો ધ્યાન આપો. તો which car એટલે which પછી શું આવે, do you buy car, આવું થાય. આ વાક્ય રચના પ્રમાણે તમે સેન્ટેન્સ બનાવો તો આવું થાય, which પછી do પછી સબ્જેક્ટ પછી બાય પછી ઓબ્જેક્ટ શું છે, કાર. તો આ સેન્ટેન્સ ખોટું પડે ભાઈ. આ ચાર શબ્દનું સેન્ટેન્સ તમારે બનાવવું હોય તો આ વાક્ય રચના પ્રમાણે બને. W સ્ટાર ઓબ્જેક્ટ, ડુ ડઝ, સબ્જેક્ટ, V1 ઓબ્જેક્ટ ને અધર વર્ડ ને ક્વેશ્ચન, ઓબ્જેક્ટ નહીં અધર વર્ડ, ઓબ્જેક્ટ તો અહીંયા આવી ગયું, પછી ક્વેશ્ચન માર્ક, આવી રીતના બને. તમે કઈ કાર ખરીદો છો, which car do you buy. તમે કોની કાર ખરીદો તો whose car do you buy. આવી રીતના બની શકે. હવે જોઈ લ્યો આપણે હું રાજા એકલો, એની આપણે વાક્ય રચના સરસ મજાની રીતે જોવાની છે. તો એની વાક્ય રચનામાં કાંઈ નથી ભાઈ, એ સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના હતી, એસ કે એસ વાળું લગાડવાનું હતું. અહીંયા ખાલી હી સી ઈટ અને કોઈ એક વચન નામ સાથે જ એસ કે એસ લાગતું. અહીંયા બધા કરતા સાથે એસ કે એસ લગાડી દેવું ફરજિયાત. બધા કરતા સાથે એસ કે એસ લગાડી દેવું. વુ ની બાજુમાં શું આવે, V1 એસ કે એસ લગાડી દેવું, પછી ઓબ્જેક્ટ ને અધર વર્ડ ને ક્વેશ્ચન માર્ક. કોણ કાર ખરીદે છે તો વુ બાયસ, આપણે એમ કહ્યું કોણ કાર ખરીદે છે તો વુ બાય નું શું થઈ જાય, વુ બાયસ અ કાર. કોણ કાર ખરીદે, વુ બાયસ અ કાર. આવી રીતના થશે. આ બધા ગુજરાતી તો તમને ખબર છે. વુ નું શું થાય, કોણ થાય, વોટ નું શું, વેર નું ક્યાં, વેન નું ક્યારે, વાય નું શા માટે, વૂમ, એ તો બધું તમને સરસ મજાની રીતે ખબર જ છે, મારે કઈ કહેવાની જરૂર નથી. આ તો થાય ભાઈ, આ થાય હકાર વાક્ય રચના થઈ, સાદો વર્તમાન કર્યું. હવે ભૂતકાળમાં બનાવવું હોય તો જ્યાં ડુ છે ને, ડુ અહીંયા ડીડ મૂકી દો, અહીંયા જ્યાં ડુ તમને દેખાય અહીંયા ડીડ મૂકી દેવાનું, એટલે ભૂતકાળ થઈ ગયું ભાઈ. શું થઈ ગયું, ભૂતકાળ. અને જ્યાં અહીંયા છે ને અહીંયા V2 મૂકી દેવાનું. અહીંયા વુ વાળી બનાવો ત્યારે હમણાં આગળ આવશે ભાઈ, એ તમને સમજાવીશ. અને જ્યારે ભવિષ્યની બનાવો તો ડુ ડઝની જગ્યાએ વિલ મૂકી દેવાનું ભાઈ. પછી વુ વાળી બનાવો તો વુ પછી વિલ પછી V1 મૂકી દેવાનું, એટલે ભવિષ્ય બની ગયું ભાઈ. કાંઈ નથી ભાઈ, આમાં સરસ મજાની. હવે આપણે સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરીએ, સ્ટેપ બાય સ્ટેપ એક એકને જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. સ્ટેપ બાય સ્ટેપ એક એક શબ્દ જોશું. પેલા આ જોશું WH, પછી W સ્ટાર, પછી વુ. ઈ પાછું કેવી રીતના સ્ટેપ બાય, પેલા સાદો વર્તમાન કાળ, પછી સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્યકાળ. આની ત્રણની સ્ટેપ બાય સ્ટેપ જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. નેક્સ્ટ આગળ વધીએ સરસ મજાની રીતે. તમને ખબર જ છે WH શબ્દ, પછી ડુ ડઝ, સબ્જેક્ટ, V1 પછી ઓબ્જેક્ટ. આ રીતના પ્રમાણે આપણે બનાવવાનું છે. પેલું છે તમે શું વાંચો છો. આપણે તમે કોઈને પૂછ્યું કે તમે શું વાંચો છો, અથવા તો આપણે નોર્મલ સેન્ટેન્સ હમણાં બનાવ્યું, શું તમે વાંચો છો, શું તમે વાંચો છો. આનું શું થાય, શું તમે વાંચો તો ડુ યુ રીડ થાય. શું થાય, ડુ યુ રીડ થાય. ડુ યુ રીડ થાય એવું. શું તમે વાંચો તો ડુ યુ. પણ અહીંયા એમ કીધું કે તમે શું વાંચો છો. અહીંયા શું તો જસ્ટ ક્વેશ્ચન પૂછવા માટે જ ભાઈ કીધું કે શું તમે વાંચો છો, શું તમે ખાઓ છો, શું તમે પીવો છો. પણ અહીંયા જે કરતા પછી શું આવે, કરતા પછી શા માટે આવે, કરતા પછી ક્યારે આવે, શા માટે, ક્યારે, કઈ જગ્યાએ, ક્યારે, એ બધા શબ્દ આવે ત્યારે WH વાળો શબ્દ એ તમને સેન્ટેન્સ બોલશો એટલે તમને વધારે આઈડિયા આવશે. તમને તરત ખબર પડી જાય. શું તમે વાંચો તો ડુ યુ રીડ. તમે શું વાંચો હો એવું બનવાવું હોય, શું એટલે શું થાય, વોટ થાય, તો આગળ વોટ મૂકી દેવાનો. શું, વોટ ડુ યુ રીડ. વોટ ડુ યુ રીડ. તમે શું વાંચો, વોટ ડુ યુ રીડ. હાઉ ઈઝી હે ભાઈ, કાંઈ છે નહીં. આઈ એમ હે, તમે શું વાંચો, આઈ એમ લીક. તમે શું વાંચો તો વોટ ડુ યુ શું થાય, વોટ ડુ યુ રીડ. આપણે એમ બનાવ્યું, તમે શું વાંચો તો વોટ ડુ યુ રીડ. તમે શું વાંચો તો વોટ ડુ યુ રીડ. હવે એમ કહ્યું કે તમે ક્યાં વાંચો છો, ક્યાં આવ્યું ભાઈ, તો વેર ડુ યુ રીડ. શું આવશે, વેર ડુ યુ
રીડ. તમે ક્યાં વાંચો તો વેર ડુ યુ રીડ. હવે તમે ક્યારે વાંચો છો ભાઈ? હે, તમે ક્યારે વાંચો છો? તો ક્યારે એટલે શું થાય? વેન થાય. તો વેન ડુ યુ રીડ. તમે ક્યારે વાંચો? હવે એમ કે તમે શા માટે વાંચો હો ભાઈ? હે, તમે શા માટે વાંચો હો? તો શું થાય? વાય ડુ યુ રીડ. તમે શા માટે વાંચો? હવે એમ કીધું કે તમે કેવી રીતે વાંચો હો ભાઈ? હે, તમે કેવી રીતે વાંચો? બેઠા બેઠા વાંચો, સૂતા સૂતા વાંચો છો, કે ઊભા ઊભા, કે આમ હાલતા હાલતા વાંચો? તમે કેવી રીતે વાંચો હો? તો કેવી રીતે એટલે શું થાય? હાવ થાય. શું થાય? તો શું થાય? હાઉ ડુ યુ રીડ. હાઉ ડુ યુ રીડ આવી રીતના થાય. આવી રીતના ખબર પડી? એટલે કમેન્ટ કરો, મજા આવતી હોય એટલે કમેન્ટ કરો ને ભાઈ. વાંધો કાંઈ હોય નહીં તો કમેન્ટ તો કરવી જ પડે ને ભાઈ. સરસ રીતે કમેન્ટ કરી આપો, મજા આવતી હોય તો. આ સેન્ટેન્સ પણ લખવાના છે તમારે. કમેન્ટ સેક્શનમાં WH બહુ એટલે બહુ. ક્વેશ્ચન પૂછવા માટે આનો જ યુઝ થાય ભાઈ. નકરો આનો જ યુઝ થાય. તમને આવડવું જોઈએ ભાઈ. આવડવું જોઈએ. કમેન્ટમાં આન્સર આપો ભાઈ સરસ મજાની રીતે. હવે એમ કીધું કે તમે કેટલી વાર વાંચો હો? તમે કેટલી વાર વાંચો તો શું થાય? કેટલી વાર એટલે હાઉ ઓફન થાય. શું થાય? હાઉ ઓફન ડુ યુ રીડ. તમે કેટલી વાર વાંચો? પણ આ શબ્દ તમને આવડશે. વોટ એટલે શું થાય? શું એટલે વોટ થાય. ક્યાં એટલે વેર થાય. ક્યારે એટલે વેન થાય. શા માટે એટલે વાય થાય. કોણ એટલે વુમ થાય. કેવી રીતે એટલે હાવ થાય. કેટલી વાર એટલે હાઉ ઓફન થાય. આ શબ્દ તમને આવડતા હોવા જોઈએ ભાઈ. આવડતા હોવા જોઈએ. હવે એમ કીધું કે તમે અંગ્રેજીમાં શા માટે બોલો છો? તમે અંગ્રેજીમાં શા માટે બોલો છો? આપણે એનું બનાવવું હોય. તમે અંગ્રેજીમાં શા માટે બોલો? શા માટે એટલે શું થાય? શા માટે ક્યાં છે એમાં? તો શા માટે એટલે શું થાય? વાય ડુ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. વાય ડુ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં શા માટે બોલો છો? તો આવી રીતના તમે કહી શકો. હવે આ એમ કહ્યું જયેશ શું વાંચે છે? આ એમ કહ્યું જયેશ શું વાંચે? ધ્યાનથી સાંભળજો. તો વોટ ડઝ જયેશ રીડ? એવી રીતના થાય. શું થાય? કે જયેશ શું વાંચે છે? આપણે એમ કહ્યું હોય કે જયેશ શું વાંચે છે? તો વોટ આવશે. શું આવશે? વોટ. જયેશ એટલે શું આવશે? ડઝ. વોટ ડઝ જયેશ રીડ. એટલે આવી રીતના હોય. વોટ ડઝ જયેશ રીડ. જયેશ શું વાંચે? તો આ તમને આવડતું હોવું જોઈએ ભાઈ. આ આવડતું હોવું જોઈએ. હવે આ WH ની વાર્તા થાય. હવે WH સ્ટાર ની વાર્તા કરી. એ અલગ પ્રકારનો સેન્ટેન્સ બનાવશે. એ અલગ પ્રકારના. આ 4 શબ્દ છે ભાઈ. આ 4 which, whose, how many ને how much. તમે કેટલી ચા પીવો છો? which નું શું થાય? તો કે કયું, કઈ, કયા, કયો. whose નું કોનું, કોના, કોની. how many એટલે કેટલું, કેટલા. પણ આ ગણી શકાય. ગણી શકાય એના માટે વપરાય. how much ન ગણી શકાય. હમણાં કહું. હમણાં ગણી શકાય ન ગણી શકાય મતલબ શું? ગણી શકાય મતલબ કાઉન્ટેબલ. ગણી શકાય મતલબ શું થાય? કાઉન્ટેબલ. 1 2 3 4 5 6 7 મતલબ એ ગણી શકી કાઉન્ટેબલ છે. આપણે આકાશમાં તારલાઓ છે તો એ ગણી શકાય ભાઈ. અરે સાહેબ હું ફાકા મારો. તારા થોડા એટલે ભાઈ તારા 1 2 3 આપણે કાઉન્ટેબલ નથી થતું. ગણી શકાય. માથાના વાળ ગણી શકાય. એટલે સાહેબ હું હવે માથાના વાળ કેમ ગણો? ગણાય જ ને ભાઈ. ટકો કરી નાખો. પછી 1 વાળ 2 વાળ ગણો તો ગણાય કે નથી? તો એ કાઉન્ટેબલ છે ભાઈ. પછી નોન કાઉન્ટેબલ ન ગણી શકાય મતલબ કેટલું પાણી, કેટલી ચા, કેટલું જ્યુસ એ ગણી નથી શકાતું ભાઈ. એ કોઈ ગણી શકાતું નથી. આ ધ્યાનમાં રાખજો. બોટલ નથી કીધું. કેટલી બોટલ ગણી શકાય પણ મેં પાણી કીધું. કેટલા કપ ચા નથી કીધું. ચા કીધી ખાલી. એટલે એ ધ્યાનમાં રાખો. તમે કેટલી ચા પીવો છો? કેટલી ચા એવું ચા કોઈ કેટલા કપ નથી કીધું. તમે કેટલી ચા પીવો છો તો શું આવશે? કેટલી એટલે શું થાય? હાઉ મચ. તમે કેટલી ચા પીવો છો તો હાઉ મચ. જો હાઉ મચ પછી ડાયરેક્ટ ચા ઓબ્જેક્ટ આવે. ઓબ્જેક્ટ અહીં શું હે? ચા હે. તો હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક? હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક? તમે કેટલી ચા પીવો છો તો હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક? તમે કેટલી કોફી પીવો છો તો હાઉ મચ કોફી ડુ યુ ડ્રિંક? આવી રીતના તમે બનાવી શકો. હવે એમ કહું કે જયેશ કેટલી ચા પીવે છે
રાધિકા કેટલી ચા પીવે છે? તો હાઉ મચ ટી. શું થાય? હાઉ મચ ટી. એ હાઉ મચ ટી ડઝ રાધિકા ડ્રિંક. આવી રીતના બને. કોઈ નામ લઈ લો તો આવી રીતના બને. હાઉ મચ ટી ડઝ રાધિકા ડ્રિંક. આવી રીતના બને. તમે કયું પુસ્તક વાંચો છો? કયું કયું આવ્યું એટલે શું આવ્યું? વિચ. કયું આવ્યું એટલે શું આવ્યું? વિચ. તો વિચ બુક. પુસ્તક ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ મૂકી. વિચ બુક ડુ યુ રીડ? વિચ બુક ડુ યુ રીડ? તો તમે તમારા પછી આન્સર આપવાનો. હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક? તમે કેટલી ચા પીવો છો? તો પછી તમારે જવાબ આપવાનો. આઈ ડ્રિંક 2 કપ ટી. એવી રીતના તમે બોલી શકો. વિચ બુક ડુ યુ રીડ? તમે કઈ પુસ્તક વાંચો? તો આઈ રીડ મહાભારત, આઈ રીડ કોમિક્સ, આઈ રીડ મેગઝીન. આવી રીતના તમે આન્સર આપી શકો. ભાઈ સરસ રીતે આન્સર આપી શકો. હવે જે આ શબ્દ રહ્યો કે હાઉ મેની છે, હાઉ મેની પછીનો જે શબ્દ આવે એ હંમેશા બહુવચન આવે. શું આવે? બહુવચન. ધ્યાન રાખવું ભાઈ. તમે કેટલા સફરજન તમે કેટલા સફરજન ખરીદો છો? તો સફરજન ગણી શકાય. તો હાઉ મેની એપલ્સ થઈ જશે. હાઉ મેની એપલ્સ. હાઉ મેની એપલ્સ ડુ યુ બાય? હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ? તો હાઉ મેની પછીનો જે શબ્દ છે મતલબ જે ગણી શકાય છે, હાઉ મેની પછીનો જે શબ્દ છે એ બહુવચન આવે. પ્લુરલ. હંમેશા બહુવચન આવે. જે હાઉ મચ પછીનો જે શબ્દ છે એક વચન હશે. એક વચન હશે. હાઉ મચ ટી, હાઉ મચ વોટર, તો એ હંમેશા એક વચન હશે. એ તમારે ધ્યાન રાખવાનું સરસ મજાની રીતે. એટલે આ આપણી થઈ ગઈ WS સ્ટાર. હવે આવશે ભાઈ. હવે કોણ? તો કે રાજા. સિંહ આવશે ભાઈ. હવે રાજા એકલો. એકલો આવે એ પેલા હજી સુધી તમે અમારા કોર્સ પરચેસ નથી કર્યા તો કરી લેજો ઓનલાઈન. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો આપણો કોર્સ છે સરસ મજાનો. એવરી ફ્રાઈડે તમને અમારા લાઈવ લેક્ચર મળશે. ક્યારે? એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને આમાં સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ PDF ફોર્મમાં મટીરિયલ મળી જશે. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની PDF પણ તમને મળી જશે. ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. આપણો સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, રેકોર્ડેડ કોર્સ છે. એની પ્રાઇસ છે 999 રૂપિયા. એમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. એ તમને ખબર છે દર મહિનાની કઈ તારીખે? તો કે બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. અને આપણો થર્ડ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ. ઓનલી 749 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો સરસ મજાની રીતે. હવે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. ઓકે, હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ સરસ મજાની રીતે. તો કે હવે આપણે જોવાનું છે એકલો. કોણ? તો કે રાજા. રાજા તો હંમેશા શું હોય? એકલો જ હોય. રાજા એકલો રે એકલો. હવે આની વાક્ય રચના થોડીક અલગ છે ભાઈ. થોડીક વાક્ય રચના આની અલગ છે. શું છે? તો કે હું પછી શું આવે? V1 નું SKES વાળું રૂપ. બધા કરતા સાથે ભાઈ SKES વાળું લગાડવાનું. બધા કરતા સાથે SKES જ્યાં લાગતું ત્યાં લગાડી જ દેવાનું ભાઈ. લગાડી જ દેવાનું. કોણ ચા પીવે છે? પેલું સેન્ટેન્સ આપણે બનાવ. કોણ ચા પીવે છે? કોણ ચા પીવે છે? તો વુ. પછી હું V1 ક્રિયા હું પીવાની. તો વુ ડ્રિંક્સ. વુ ડ્રિંક્સ. કોણ ચા પીવે? વુ ડ્રિંક્સ ટી. શું થાય? વુ ડ્રિંક્સ ટી. કોણ ચા પીવે છે? બીજું છે કોણ રોટલી બનાવે છે? બીજું સેન્ટેન્સ છે કોણ રોટલી બનાવે છે? તો વુ મેક્સ. મેક નું શું થઈ જાય? મેક્સ. વુ મેક્સ ચપાતી. હવે ત્રીજું કોણ મોબાઈલ ખરીદે છે? કોણ? તો શું થશે? વુ બાય. BUY. પછી વુ બાયસ અ મોબાઈલ. આ બધા ક્વેશ્ચન પૂછો આપણે. કોણ? વુ ડ્રિંક્સ ટી. કોણ ચા પીવે છે? વુ મેક્સ ચપાતી. વુ બાયસ અ મોબાઈલ. તો આ ક્વેશ્ચન જસ્ટ ક્વેશ્ચન પૂછ્યા. આવું ઈઝી છે. હવે આનો આન્સર તમારે આપવો હોય ધ્યાનથી આપણે કોઈને કોણ ચા પીવે છે આપણે ઇંગ્લિશમાં આપણે એમ કીધું હોય કોણ ચા પીવે. આપણે સામેવાળાને વુ ડ્રિંક્સ ટી. આપણે કોઈને સામેવાળાને પૂછ્યું વુ ડ્રિંક્સ ટી, કોણ ચા પીવે છે, ત્યારે આપણે આન્સર આપવાનો. આપણે કોઈ વુ ડ્રિંક્સ ટી, આપણે સામેવાળા વ્યક્તિ આપણે પ્રશ્ન પૂછ્યો વુ ડ્રિંક્સ ટી,
તો આપણે એને આન્સર આપવાનો કેમાં, તો કે અંગ્રેજીમાં. તો આન્સર આપતી વખતે આ વુ છે ને વુ, એની જગ્યાએ કોઈ નામ લખી દેવાનું, કોઈ નામ. કોઈ નામ, જી ચા પીતું હોય, રાજેશ, રમેશ, રાધિકા, છગનભાઈ, મગનભાઈ, જી ચા પીતું હોય એનું નામ અહીં લખી દેવાનું. માની લો કે છગનભાઈ ચા પીવે તો છગનભાઈ ડ્રિંક્સ ટી. વુ મેક્સ ચપાતી, કોણ રોટલી બનાવે છે, તો રાધિકા મેક્સ, અહીં રાધિકા લખી નાખો. આન્સર જ્યારે આપવાનો થાય તો રાધિકા મેક્સ થી ના ક્વેશ્ચન માર્ક નીકળી જાય. વુ બાયસ અ મોબાઈલ, કોણ મોબાઈલ ખરીદી, માની લો કે રાજેશ મોબાઈલ ખરીદ્યો તો અહીં રાજેશ લખી નાખો. રાજેશ બાયસ અ મોબાઈલ. સિમ્પલ હે. એ પ્રશ્ન પૂછ્યો તો એનો આન્સર આ વુ ની જગ્યાએ કોઈ નામ લખી દેવાનું અને પછી જે હોય એ મૂકી દેવાનું એનું અને ક્વેશ્ચન માર્ક કાઢી મૂકવાનો ભાઈ. ક્વેશ્ચન માર્ક કાઢી મૂકવાનું. આ ત્રણ સરસ મજાની રીતે સમજાઈ ગયું ભાઈ. હવે કાંઈ નથી. જે સાદો વર્તમાન કાળ હતો એની ભણ્યું આપણે, એમાં ડુ ડેઝ હતું. ભૂતકાળ ભણશું અહીંયા ડીડ, જે ડીડ બધી આ V1 છે અહીંયા V2 આવી જશે ઓલામાં ભૂતકાળ ભણશું ત્યારે. પછી ભવિષ્ય ભણશું એમાં બધી વિલ લગાડવાનું કાંઈ છે ને, બાકી બધું તો એમનેમ જ છે ભાઈ સરસ મજાની રીતે. હવે ભાઈ આપણે ભૂતકાળ, એ ભૂતકાકા આવી ગયા. ભૂતકાળની ડબલ્યુ જોવાની. જો આ લઈ લો, આ નોર્મલ વાક્ય રચના હતી ભાઈ ભૂતકાળની. શું તમે વાંચ્યું? આપણે એવો ક્વેશ્ચન પૂછ્યું, શું તમે વાંચ્યું? શું તમે વાંચ્યું? તો ડીડ યુ શું થાય? ડીડ યુ રીડ. શું તમે વાંચ્યું? તો ડીડ યુ રીડ. તમે શું વાંચ્યું? તમે શું વાંચ્યું? તો વોટ ડીડ યુ રીડ. આગળ ખાલી વોટ મૂકી દેવાનું. એલા ભાઈ વોટ ડીડ યુ એલા રીડ. વોટ ડીડ યુ રીડ. ભૂતકાળ થઈ ગયું. તમે શું વાંચ્યું? વોટ ડીડ યુ રીડ. આરામથી થઈ ગયું. સરસ મજાની રીતે આવી રીતના હોય. અહીં લખી આપો એટલે તમને વધારે આઈડિયા આવશે. જો એમ કીધું તમે શું વાંચ્યું? ડીડ. પણ જો અહીંયા ડીડ છે, અહીંયા ડીડ આ ભૂતકાળ છે તો અહીંયા V2 ન મૂકવું પડે. અહીંયા V2, અહીં V1, સોરી અહીં ડીડ છે તો અહીંયા ભૂતકાળ ભણ્યું તો અહીં V2 ન મૂકવું. એટલે ના ભાઈ, બે ભૂત કોઈ ભેગા ન થાય ભાઈ. એટલે અહીં ડીડ અને અહીં V1. ઓલી તમને વાર્તા સાંભળી હશે ભાઈ. કઈ વાર્તા? તો કે 5 બિઝનેસમેન હોય, 5 કરોડપતિ જે મતલબ હોય, એ 5 કરોડપતિ વ્યક્તિ હોય તો એની સાથે જો તમે છઠ્ઠા મેમ્બર જાઓ તો ભવિષ્યમાં 99.99% છઠ્ઠા કરોડપતિ તમે હોય. એ પ્રમાણે જો આમાં જો તમે કરોડપતિ છો અને કરોડપતિ સાથે જાઓ તો કાંઈ એમાં કાંઈ ફેર ન પડે. પણ બીજા 5 કરોડપતિ હોય ને તમે કરોડપતિનો એના ભાગ એના જોડે તમે હોય તો છઠ્ઠા કરોડપતિ તમે બનો. એવી જ રીતે જો આમાં અહીંયા આ ભૂતકાળ છે અને અહીંયા તમે ભૂતકાળ મૂકો તો એમાં કાંઈ ફેર પડતો નથી ભાઈ, કાંઈ ફેર પડતો નથી. પણ જો આ ભૂતકાળ છે, આ ભૂતકાળ છે અને બીજું એના જગ્યાએ બીજું મતલબ અહીંયા 1 કરોડપતિ છે અને આ કરોડપતિ છે તો કાંઈ એમાં ફેર પડતો નથી. આ કરોડપતિ છે અને અહીંયા કોઈ ઓલો માણસ છે તો એની સાથે રહેશે ને એટલે કરોડપતિ જેવો જ બની જશે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે આ ડીડ છે ને અહીંયા V2 નો મૂકો તો કાંઈ વાંધો નથી, અહીં V1 જ મૂકવાનું છે આપણે. પણ ડીડની સાથે રહીને V2 પણ ભૂતકાળ જેવું જ બની જશે ભાઈ. ડીડની સાથે V1 રહેશે એટલે V2 બની જશે આપોઆપ, મતલબ એ ભૂતકાળ જ બની જશે. ડીડની સાથે V1 રહેશે એટલે V1 આપોઆપ મતલબ ભૂતકાળ જેવું એનું કામ કરવા લાગશે ભાઈ. સરસ મજાની રીતે તમે શું વાંચ્યું? તો વોટ ડીડ યુ રીડ. વોટ ડીડ યુ રીડ. તમે શું વાંચ્યું? વોટ ડીડ યુ રીડ. તમે ક્યાં વાંચ્યું? તો વેર ડીડ યુ રીડ. તમે ક્યારે વાંચ્યું? તો વેન ડીડ યુ રીડ. તમે શા માટે વાંચ્યું? તો વાય ડીડ યુ રીડ. તમે કેવી રીતે વાંચ્યું? તો કેવી રીતે? તો હાઉ ડીડ યુ રીડ. તમે અંગ્રેજીમાં શા માટે બોલ્યા? તમે અંગ્રેજીમાં શા માટે બોલ્યા? તો શું શા માટે એટલે શું થાય? વાય. શું થાય? વાય. તો વાય ડીડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં શા માટે બોલે? તો વાય ડીડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો એટલે વધારે આઈડિયા આવે, વધારે આઈડિયા આવે, વધારે મજા આવે. આટલા ઘણા બધા તમે બનાવી શકો ભાઈ. અલગ અલગ ક્રિયાપદો લઈ લ્યો. આ શબ્દ તમારી પાસે છે જ. આ શબ્દ તમે લઈ લ્યો. સરસ મજાની રીતે. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ આનો, આ શબ્દનો, એટલે તમને વધારે આઈડિયા આવે ભાઈ. નેક્સ્ટ આગળ વધી. હવે WH સ્ટાર. આમાં કાંઈ નથી. ઓલામાં જેમ ડીડ મૂકતા WH પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ આવી જતું, પછી ડુ ડઝ આવતું, પછી સબ્જેક્ટ V1,
પછી અધર વર્ડ ને ક્વેશ્ચન માર્ક આવતું. એવી જ રીતને અહીંયા આવશે WH, પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ, ઓલા પણ ડુ ડેઝ આવતું, અહીંયા ડીડ આવશે, પછી સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ ને અધર વર્ડ આવશે. કાંઈ ફેર નથી ભાઈ. તમે કેટલી ચા પીવો છો, ઓલા પણ તમે આમ તો કેટલી ચા પીવો છો, ઓલા પણ એમ હતું કે તમે કેટલી ચા પીવો છો. હમણાં છેલ્લે એક સાથે જ બધું તમને સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. તમે કેટલી ચા પીધી, તમે કેટલી ચા પીધી, તો હાઉ મચ શું થશે, હાઉ મચ ટી, હાઉ મચ ટી ડીડ યુ ડ્રિંક, હાઉ મચ ટી ડીડ યુ ડ્રિંક, હાઉ મચ ટી ડીડ યુ ડ્રિંક. જયેશે કેટલી ચા પીધી, તો હાઉ મચ ટી ડીડ જયેશ ડ્રિંક. આમાં તો બધે સાથે ડીડ જ લાગશે. તમે કયું પુસ્તક વાંચ્યું, તો વિચ બુક, વિચ બુક ડીડ યુ રીડ. તમે કેટલા સફરજન ખરીદ્યા, તો હાઉ મેની એપલ્સ ડીડ યુ બાય. તમે કેટલા સફરજન ખાધા, તો હાઉ મેની એપલ્સ ડીડ યુ ઈટ. તમે કોની કાર ચલાવી, તમે કોની કાર ચલાવી, તો whose car did you drive. whose car did you drive, તમે કોની કાર ચલાવી, તો whose car did you drive. સરસ મજાની રીતે આ સેન્ટેન્સ બન્યા. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરોલા ભાઈ, મજા આવતી હોય. આ WH ડગલે ને પગલે ભાઈ યુઝ થાય, આટલો આ તો આવડતી હોવી જોઈએ. એ બધા રહ્યા ને એક જ વાક્ય રચના પ્રમાણે એક જ પેટર્ન રીતે સમજાતો હોય, પણ હું તમને અલગ અલગ 3 પાર્ટમાં સમજાવું ભાઈ સરસ મજાની રીતે. આજ પછી કોઈ દિવસ ભૂલ ન પડી જોઈએ ભાઈ, મગજમાં ઘુસાડી દો ભાઈ, સરસ મજાની રીતે એવી મજા કરવાની છે, એવી રીતને મજાથી સમજાવવું ભાઈ. તો લાઈક ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી આપજો સરસ મજાની રીતે. હવે ભાઈ ઓલા પણ V1 નું SKS વાળું રૂપ હતું, રાજા એકલો હતો, અહીંયા રાજા આવ્યો, પાછો ભૂતકાળમાં રાજા આવે, બધું સેમ જ હોય ભાઈ. બધા કાળમાં આ જ પેટર્ન હોય ભાઈ, બધા કાળમાં આ જ પેટર્ન થી વાક્ય બને ભાઈ, તમને ખબર જ. આ પ્રમાણે જ વાક્ય બનાવવાનું હોય સરસ મજાની રીતે. હવે અહીંયા વુની પછી V2 ઓબ્જેક્ટ અધર વર્ડ ને ક્વેશ્ચન માર્ક. અહીંયા SKS વાળું નથી, પણ અહીંયા V2 નો યુઝ કરવાનો થશે. કોણે ચા પીધી, તો અહીં તમે એમ ન કહી શકો. અહીંયા એમ છે કે કોણે ચા પીધી, તો વુ, તમે અહીં એમનું વુ ડ્રિંક ટી, તમે આમ ન કહી શકો ભાઈ. કોણે ચા પીધી, આ તો એમ થયું કોણ ચા પીવે છે એવું થયું, કોણ ચા પીવે એવું થયું, પણ આ એમ કીધું કે કોણે ચા પીધી, તો ડ્રિંક નું V2 શું થાય, ડ્રેંક થાય ભાઈ. શું થાય, V2 મૂકવું પડે, વુ ડ્રેંક ટી. કોણે ચા પીધી, તો વુ ડ્રેંક ટી આવે. કોણ ચા પીવે છે, તો વુ ડ્રિંક ટી આવે. કોણે રોટલી બનાવી, તો આ એમ નો આવે, આ એમ નો આવે કે વુ મેક ચપાતી, વુ મેક ચપાતી, આમ નો આવે. મેક નું શું થાય, V2 કરવાનું, તો મેડ થશે. શું થશે, વુ મેડ ચપાતી. કોણે રોટલી બનાવી, વુ મેડ ચપાતી. કોણે મોબાઈલ ખરીદ્યો, તો આ એમ નો થાય, અહીંયા એમ નો થાય કે વુ બાય અ મોબાઈલ. આવી રીતના નો થાય. શું થાય, વુ બોટ. શું થાય, બાય નું શું થાય, V2 મૂકવું પડે, બોટ. વુ બોટ અ મોબાઈલ. પછી તમને શીખવાડ્યું છે વુની જગ્યાએ જીને, મતલબ કોણે ચા પીધી, તો રાજેશ ડ્રિંક ટી. રાજેશે ચા પીધી, તો રાજેશ ડ્રિંક ટી. કોણે રોટલી બનાવી, તો કે રાધિકાએ રોટલી બનાવી, તો રાધિકા મેડ ચપાતી. કોણે મોબાઈલ ખરીદ્યો, તો છગનભાઈએ મોબાઈલ ખરીદ્યો, તો છગનભાઈ બોટ અ મોબાઈલ. આવી રીતના હોય, આવી રીતના હોય, કાંઈ છે નહીં. આ વુની જગ્યાએ કોઈ નામ લખી નાખવાનું. પ્રશ્ન પૂછો વુ ડ્રિંક ટી, તો રાજેશ ડ્રિંક ટી. વુ ડ્રિંક ટી, તો રાજેશ ડ્રિંક ટી. વુ મેડ ચપાતી, રાધિકા મેડ ચપાતી. વુ બોટ અ મોબાઈલ, છગનભાઈ બોટ અ મોબાઈલ. આવી રીતે ભાઈ. હવે આવ્યું ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ. શું આવ્યું, ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. હવે ભવિષ્યકાળ આવ્યું સરસ મજા રીતે. અને છેલ્લે એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે ભાઈ, છેલ્લે એક્સ્ટ્રા પ્રેક્ટિસ છે. કાંઈ નથી, બહુ મજા આવવાની છે. તમે શું બોલશો, તમે શું બોલશો, શું તમે બોલો છો, શું તમે બોલશો, આપણે એવું બોલવું, શું તમે બોલશો, શું તમે બોલશો. તો વિલ યુ, વિલ યુ સ્પીક, વિલ યુ
સ્પીક આવી રીતના થશે. શું તમે બોલશો? શું તમે બોલશો તો વિલ યુ સ્પીક. તમે શું બોલશો તો વોટ વિલ યુ સ્પીક. આગળ શું મૂકી દેવાનું? વોટ. આ સિમ્પલ વાક્ય રચના હતી, સાદો મતલબ સિમ્પલ વાક્ય રચના. પણ તમે શું બોલશો તો વોટ વિલ યુ સ્પીક. તમે શા માટે બોલશો તો તમે શા માટે બોલશો તો વાય. વાય વિલ યુ સ્પીક. તમે ક્યાં બોલશો તો વેર. વેર વિલ યુ સ્પીક. તમે ક્યારે બોલશો તો વેન વિલ યુ સ્પીક. વેન વિલ યુ સ્પીક. તમે કેવી રીતે બોલશો તો હાઉ. હાઉ વિલ યુ સ્પીક. તમે કેટલી વાર બોલશો, કેટલી વાર એટલે તમે બોલશો તો હાઉ ઓફન વિલ યુ સ્પીક. આવી રીતના થશે. તમે અંગ્રેજીમાં ક્યારે બોલશો ભાઈ? તમે અંગ્રેજીમાં ક્યારે બોલશો ભાઈ? અત્યારેથી બોલો. તમે અંગ્રેજીમાં ક્યારે બોલશો ભાઈ? અત્યારથી બોલવાની શરૂઆત કરી દો સરસ મજાની રીતે. તો તમે અંગ્રેજીમાં ક્યારે બોલશો? ક્યારે એટલે શું થાય? ક્યારે. ક્યારે એટલે શું થાય? વેન. તો વેન વિલ યુ સ્પીક. વેન વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ક્યારે બોલશો? વેન વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. આવી રીતના થશે. તમે અંગ્રેજીમાં શું બોલશો? નથી આવડતું, તમે અંગ્રેજીમાં શું બોલશો? એટલે તને કાંઈ અંગ્રેજીમાં આવડતું નથી, અંગ્રેજીમાં શું બોલીશ? તો તમે અંગ્રેજીમાં શું બોલશો? શું બોલશો એટલે શું થાય? વોટ. વોટ વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં શા માટે બોલશો? તમે અંગ્રેજીમાં શા માટે બોલશો તો વાય વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં કેવી રીતના બોલશો તો હાઉ વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં કેટલી વાર બોલશો તો હાઉ ઓફન વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ. આવી રીતના પ્રેક્ટિસ કરો. આવી રીતના મારે બધાના કમેન્ટ સેક્શનમાં આન્સર જોઈએ ભાઈ, સરસ મજાની રીતે મારે જોઈએ જ. મારે આન્સર જોઈએ સરસ મજાની રીતે. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ સરસ મજાની રીતે. WS સ્ટાર. WS સ્ટાર લઈ લઈએ. તમે કેટલી ચા પીશો? તમે કેટલી ચા પીશો તો હાઉ મચ. હાઉ મચ. હાઉ મચ ટી. હાઉ મચ ટી વિલ યુ ડ્રિંક. હાઉ મચ ટી વિલ યુ ડ્રિંક. તમે કેટલી ચા પીશો તો હાઉ મચ ટી વિલ યુ ડ્રિંક. હાઉ પેલા હાઉ મચ, પછી ઓબ્જેક્ટ ડાયરેક્ટ, પછી વિલ, પછી સબ્જેક્ટ V1, પછી ઓબ્જેક્ટ. હાઉ મચ ટી વિલ યુ ડ્રિંક. જયેશ કેટલી ચા પીશે તો હાઉ મચ ટી વિલ જયેશ ડ્રિંક. આવી રીતના બનશે સરસ મજાની રીતે. તમે કેટલી પુસ્તકો વાંચશો? તમે કેટલી કીધી ગણી શકાય તો હાઉ મેની. શું થશે? હાઉ મેની બુક્સ. હાઉ મેની બુક્સ વિલ યુ રીડ. હાઉ મેની બુક્સ વિલ યુ રીડ. તમે કઈ કાર ચલાવશો? વિચ કાર. તમે કઈ કાર ચલાવશો? વિચ કાર વિલ યુ ડ્રાઈવ. તમે કોની કાર ખરીદશો? તમે કોની કાર ખરીદશો? whose car will you buy. આવી રીતના થશે ભાઈ, આવી રીતના થશે સરસ મજાની રીતે. હવે who વાળો આમાં પણ માથાકૂટ જ નથી કાંઈ. who ની બાજુમાં will, પછી V1, પછી ઓબ્જેક્ટ. કોણ ચા પીશે? કોણ ચા પીશે શું થશે? who. કોણ ચા પીશે? who will drink tea. who will drink tea. કોણ ચા પીશે? who will drink tea. કોણ રોટલી બનાવશે તો who will make ચપાતી. કોણ રોટલી બનાવશે? who will make ચપાતી. કોણ રોટલી બનાવશે? કોણ મોબાઈલ ખરીદશે તો who will buy a mobile. who will buy a mobile. કોણ મોબાઈલ ખરીદશે. આવી રીતના સિમ્પલ છે. હાવ ઇઝી છે, આમાં કઈ છે નહીં. હવે આ એમ પૂછ્યું કે who will drink tea. કોણ ચા પીશે તો ભાઈ who ની જગ્યાએ કોઈ નામ લખી નાખો. રાજેશ, ગીતા, સીતા, રાધિકા, છગનભાઈ, મગનભાઈ, ગીતાબેન, રાધિકાબેન, ગમે નામ લખી નાખો ભાઈ. ગમે નામ લખી નાખો. છગનભાઈ will drink tea. તમે એમ પૂછ્યું કે who will drink tea. કોણ ચા પીશે. આમાંથી આપણે મહેમાન ગતિ કરવા ગયા હોય. મહેમાન ગતિ કરવા કોણ ચા પીશે, કોણ કોફી પીશે, કોણ દૂધ પીશે, કોણ જ્યુસ પીશે. તો આ કોણ એવી રીતના આપણે કોઈને ઇંગ્લિશમાં ત્યારે પૂછવું તો who will drink tea. આપણે ઇંગ્લિશમાં who will drink tea, who will drink coffee. તો પછી આન્સર આપે ત્યારે એમ કે છગનભાઈ will drink tea, રાધિકાબેન will drink coffee, રાજેશભાઈ will drink juice. અલગ અલગ. તો આનાથી એ પ્રશ્ન ત્યારે પૂછી કે ભાઈ
તે પ્રશ્ન પૂછી શકીએ સરસ મજાની રીતે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કા રાજા. હવે પ્રેક્ટિસ કરવાની છે. એ પેલા હું તમને સરસ મજાની એક વાક્ય રચના સમજાવી દઉં. પેલું હતું, તમે શું વાંચો છો? તમે શું વાંચો છો? આ એક સેન્ટેન્સ બન્યું. તમે શું વાંચો છો? તમે શું વાંચ્યું? તમે શું વાંચ્યું? તમે શું વાંચશો? તમે શું વાંચશો? અલગ અલગ 3 ટાઈપના સેન્ટેન્સ બન્યા. હવે તમે શું વાંચો છો, તમે શું વાંચ્યું, તમે શું વાંચશો, તો આની વાક્ય રચના શું હતી? તો કે WH વાળો શબ્દ, પછી ડુ, ડઝ, પછી શું હતું? તો કે સબ્જેક્ટ, પછી V1, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આ હતું ને. આનું શું હતું? આનું શું બનાવશો? તો WH, પછી ડુ ડઝ ની જગ્યાએ શું આવશે? ડીડ, પછી સબ્જેક્ટ, પછી V1, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. એવી રીતના શું આવશે? WH વાળો શબ્દ, પછી ડીડ ની જગ્યાએ શું આવશે? વિલ, પછી સબ્જેક્ટ, પછી V1, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. ખાલી ફેર શું છે? વર્તમાન કાળ. જો હવે આનું ઇંગ્લિશ બનાવી પેલા. તમે શું વાંચો છો? શું એટલે શું થાય? વોટ ડુ યુ રીડ? તમે શું વાંચો? વોટ ડુ યુ રીડ? તમે શું વાંચ્યું? તો વોટ ડીડ યુ રીડ? તમે શું વાંચશો? તો વોટ વિલ યુ રીડ? ખાલી ફેર શું છે? આ વાક્યમાં ફેર શું છે? તો કે આ ડુ ડઝ ની જગ્યાએ ડીડ અને ડીડ ની જગ્યાએ વિલ. આ વર્તમાન કાળ, આ ભૂતકાળ ને ભવિષ્ય, આટલો જ ફેર છે. તમે શું વાંચો છો? તો વોટ ડુ યુ રીડ? તમે શું વાંચ્યું? તો વોટ ડીડ યુ? ડુ ની જગ્યાએ શું આવી ગયું? ડીડ આવી ગયું. તમે શું વાંચો? તો વોટ ડુ યુ રીડ? તમે શું વાંચ્યું? તો વોટ ડીડ યુ રીડ? તમે શું વાંચશો? તો ડીડ ની જગ્યાએ શું આવી ગયું? વિલ આવી ગયું. તો વોટ વિલ યુ રીડ? આટલું ભાઈ સરસ મજાની રીતે તમને ખબર હોવી જોઈએ. હવે ભાઈ આ ક્વેશ્ચન છે, હવે ફટાફટ ક્વેશ્ચન છે. આ સરસ મજાની રીતે ક્વેશ્ચન છે. આ તમારે સોલ્વ કરવાના છે ભાઈ. શું છે? ફટાફટ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ મને કરજો. તમે શું ખાવ છો? તમે શું ખાવ છો? પ્રશ્ન પૂછ્યો તો વોટ ડુ યુ ઈટ? વોટ ડુ યુ ઈટ? તમે શું ખાવ? વોટ ડુ યુ ઈટ? તમે કેટલા સફરજન ખાવ છો? હાઉ મેની? હાઉ મેની એપલ્સ? હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ? તમે કેટલા સફરજન? હાઉ મેની એપલ્સ ડુ ઈટ? કોણ ખાય છે? કોણ ખાય છે? શું થાય? who eats? who eats? કારણ કે સાદા વર્તમાન કાળનું who વાળું છે તો who eats થઈ જશે. તમે શું ખાધું? તમે શું ખાધું? તો what did you ખાધું? તો what did you eat? ભૂતકાળનું વાક્ય છે. what did you eat? તમે શું ખાધું? what did you eat? કોણે પાણી પીધું? કોણે? તો who drink ને ડ્રેન્ક આવશે. પીધું છે who drank water. તમે કઈ કાર ચલાવશો? તમે કઈ કાર? ભવિષ્ય કાળનું વાક્ય છે. તો which car? which car will you drive? which car will you drive? which car? તો આ કમેન્ટ સેક્શનમાં સરસ મજાનો આન્સર આપજો ભાઈ. ફરજિયાત આ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે. 5 એક સાથે જ તમારે બધાને કરવાના છે. નેક્સ્ટ આગળ વધી. આપણે આ ચેમ્પિયન પીડીએફ કિટ હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ આ ચેમ્પિયન પીડીએફ કિટ છે. આ નંબર તમને દેખાય 97 72 92 93 પર કોલ અથવા તો મેસેજ કરો, અથવા તો આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી આપો અને આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરો અને તમારે અંગ્રેજીના ફ્લુઅન્સી પ્રેક્ટિસ માટેની વન ઓફ ધ બેસ્ટ આ પીડીએફો છે. નેક્સ્ટ આગળ વધી. હજી સુધી ભાઈ તમે અમારી આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને, તો ફોલો કરી આપજો. સરસ મજાની રીતે ઇંગ્લિશને લગતી જોરદારની રીલ્સ શેર કરવામાં અહીંયા આવે છે. આપણે આ ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની, એમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. ખાસ કરીને આપણે આ વોટ્સઅપ ચેનલ છે 97 72 92 93 પર કોલ અથવા તો મેસેજ કરો. મેસેજ કરશો એટલે સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો ભાઈ. હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આમાં જોડાઈ ગયા છો તો તમે જોડાઈ જાજો, બાકી નો રહી જાય. સરસ મજાની રીતે અહીંયા વિદ્યાર્થીઓ તો કેવી મજા આવી.
WH વર્ડ એમ ભાઈ, કેવું વર્ડ? WH વર્ડ. હવે આજ પછી કોઈ દિવસ ભૂલાવવું ન જોઈએ. સરસ આ પેટર્ન થી જ ભાઈ આપણે વાક્ય બનાવવા છે. આ પેટર્ન થી પ્રેક્ટિસ કરવાની, આ પેટર્ન થી વાક્ય જ બનાવવા બધાને સરસ મજાની રીતે. બધા કાળમાં આ જ પેટર્ન પ્રમાણે વાક્યો બને, આ જ પેટર્ન પ્રમાણે ક્વેશ્ચન આન્સર તમે કરી શકો સરસ મજાની રીતે. જો કેવી રીતે મસ્ત મજાનો આપણો સરસ મજાનો લેક્ચર પૂરો થઈ ગયો. WH વર્ડ સમજી લો, સમજી લો, સમજી લીધા ભાઈ. WH વર્ડ સમજી લીધા. હવે કોઈ દિવસ ભૂલાવવું ન જોઈએ. હવે તો આમ ચપટી તમે વગાડો એટલે અંગ્રેજીમાં ચપટી વગાડતા તમે WH થી તમે ગમે એને ક્વેશ્ચન પૂછી શકો. મને ખબર જ છે હવે સરસ મજાની રીતે. અને આપણી ઓલી સિરીઝ ચાલુ થવાની, વોકેબ્યુલરી સિરીઝ ચાલુ થવાની છે 27 ઓગસ્ટ 2025 આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજુ નામની ઉપરથી સાંજે 6 વાગે સાંજે 6 વાગે વિડીયો આવશે સરસ મજાની રીતે. તો સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દો સરસ મજાની રીતે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.